અમારા બધાના ગુરુજી કહેવાય એવા સોમાભાઈ વસાવા સાહેબ પણ એ છે. તો આ બધાનો ખૂબ આભાર માનું છું. જે મારું પરિવાર કહી શકાય એવા આ બે વસાવા બ્રધર્સ પણ છે, વિપુલ અને સલાસ, એ પરિવારનો પણ ખૂબ આભાર માનું છું. વિપુલભાઈ છે, પછી મિતેશ છે, એ અહીંયા રજવાડી પરિવારના છે, મારા એ જૂના મિત્રો છે, એમનો પણ આભાર માનું છું. અને પેટ્રિકભાઈ, જેમની આ વિસ્તારમાં બહુ મોટી સેવાઓ છે રજવાડી પરિવારની, તો એમનો પણ હું હૃદયના ઊંડાણથી આભાર માનું છું. એમના ભાઈ આર્થર સાહેબ અમારે ત્યાં પાળક છે, એમણે પણ તમને બધાને યાદ પાઠવી છે, કાલે જ વાત થઈ, એમણે સલામ પાઠવી છે આર્થર સાહેબ, એમનો પણ ખૂબ આભાર માનું છું. શા માટે યુથ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું? હું પૂછું કે રિટ્રીટ એટલે શું? તો ઘણી વાર તો ખબર નહીં હોતી કે રિટ્રીટ શું હોય છે. બધા બોલે ખરા કે ચાલો યુથ રિટ્રીટમાં જઈએ, પણ યુથ એટલે તો ખબર પડે જુવાન, પણ રિટ્રીટ એટલે શું એ નહીં ખબર હોતી, મોટા ભાગે નહીં ખબર હોતી. તો સૌથી પહેલા તો રિટ્રીટ એટલે શું એ તમારે જાણવું પડે. તો 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ બે આપણા સ્વતંત્રતાના પર્વો છે, પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિવસ. તો એ દિવસે તે ધ્વજવંદન કરે માનનીય વડાપ્રધાન શ્રી. પછી એ ધ્વજ એમને ઉતારી લેવા નહીં આવતો, આપણા કપડા સુકવીએ, કપડા લઈ લઈએ પાછા, એવી રીતે એવું નહીં થતું. એ ધ્વજ બહુ સન્માનપૂર્વક ઉતારવામાં આવે છે. એટલે લશ્કરની ત્રણેય પાંખના જે બેન્ડ હોય, લશ્કરના પોતાના બી બેન્ડ છે, મ્યુઝિક બેન્ડ, એ બધા બેન્ડ બહુ સિસ્ટમેટિકલી, બહુ પદ્ધતિસર સંગીત વગાડતા વગાડતા જાય અને માનનીય વડાપ્રધાન શ્રીએ જે ધ્વજ ફરકાવ્યો હોય એ ધ્વજને ખૂબ જ રિસ્પેક્ટફુલી નીચે ઉતારે અને પાછા ફરે લોકો. તો રિટ્રીટ શબ્દને આ એનો અર્થ છે, ટુ બીટ ધ રિટ્રીટ એવું કહેવાય એને. ટીવી ઉપર તમે જોઈ શકો પ્રોગ્રામ, બહુ સરસ પ્રોગ્રામ હોય. હવે રિટ્રીટ ને ચર્ચ સાથે શું લેવા દેવા? તો ધ્વજ ઉતારવાની પ્રક્રિયા છે કે પાછા લઈ આવવાની. તો રિટ્રીટ શબ્દનો અર્થ એ છે કે પાછા ફરવું. કોઈ બી પ્રક્રિયા થઈ હોય, ધ્વજ ફરકાવવાની પ્રક્રિયા થઈ, પછી એનાથી ઊંધી પ્રક્રિયા શરૂ થઈ, એનું નામ રિટ્રીટ. એટલે કોઈ પણ પ્રક્રિયામાં તમે આગળ વધી ગયા હોય અને ત્યાંથી પાછા ફરવાની જે પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે રિટ્રીટ. તો આજે તમારે રિટ્રીટમાં તમે આવ્યા છો, એનો અર્થ એ થાય કે તમારે આજે પાછા ફરવાનું છે. તમે એમ કહેશો કે સાહેબ અમે ક્યાંથી પાછા ફરીએ? આ બી થોડો અઘરો પ્રશ્ન છે. એકવાર એવું બનેલું કે હું આવા જ કોઈ વિસ્તારમાં કાર લઈને જતો હતો, ત્યારે તો આવી ગૂગલની સિસ્ટમ નહોતી, જીપીઆરએસ કે એવું કંઈ. તો અમે તો એક ભાઈને રસ્તો પૂછ્યો, ખબર નહીં પિન બેઠા હોય કે શું, તો એમણે તમને રસ્તો બતાવી દીધો, આ રસ્તે હાલ્યા જાઓ. એટલે અમે તો સીધા ગયા, આગળ નદી આવી ગઈ. પછી પાછા ફરવાનું આવ્યું. બીજા એક ભાઈને પૂછ્યું કે યાર આ તો અમે ખોટા રસ્તે આવ્યા. તો એ ભાઈએ કહ્યું કે તમને કોઈને ખોટો રસ્તો બતાવ્યો છે, તમે ખોટા રસ્તે આવી ગયા છો, એટલે હવે જ્યાંથી આવ્યા ત્યાં પાછા ફરો અને સાચા રસ્તા પર જાઓ. તો આપણે ક્યાંક ખોટા રસ્તા ઉપર આગળ વધી ગયા હોઈએ તો ત્યાંથી પાછા ફરવાનું છે આપણે. તો આજે જે દિવસ છે એ પાછા ફરવાનો દિવસ છે. જૈન ધર્મમાં એને પ્રતિક્રમણ કહેવામાં આવે. ઈસુને તમે જુઓ તો ઈસુ હંમેશા એમના શિષ્યોને એવું કહેતા કે મારી પાછળ આવો. આ અનુયાયી શબ્દનો અર્થ પણ એ જ છે, ફોલોવર. ફોલો કરવું એટલે પાછળ જવું. જે માર્ગે ઈસુ ગયા છે એ જ માર્ગે આપણે ચાલવું, એમની પાછળ. એના અનુયાયી કહેવાય. તો ખ્રિસ્તી કોણ?
તો ઈસુએ જે માર્ગ આપણને બતાવ્યો છે માર્ગે આપણે ચાલીએ. હવે આવા વાતાવરણ વિશે ઈસુએ વર્ષો પહેલા કહેલું, અને ઈસુએ એટલે કહેલું કે તમે આંખો ઊંચી કરીને જુઓ સમયને, કે તમે આકાશમાં વાદળ ઘેરાય છે તો એવું કહો છો કે વરસાદ પડશે, પણ સમાજ શું બની રહ્યો છે, દુનિયામાં શું પરિવર્તન આવી રહ્યું છે તો તમે જોતા જ નથી. ઈસુએ આપણને સમયને પારખવાનું કહ્યું છે કે તમે સમય પારખીને જુઓ, કારણ કે જે માણસ સમયને પારખીને જીવતો નથી એ ખતમ થઈ જાય. ખેડૂતની વાત કરું તો ખેડૂત કયા સમયે વાવવું એને ખબર હોય, જો એ સમયે ન વાવે ને આગળ વાવી દે તો પણ પાક નિષ્ફળ જાય, અને મોડું વાવે તો પણ પાક નિષ્ફળ જાય. એને ખબર હોય કે કયા સમયે મારે એક્ઝેક્ટ બીજ વાવવું છે તો જ વિકાસ થાય. તો તમારે સમયનું સ્વરૂપ સમજવું પડે પહેલી વસ્તુ. હવે આ વાત હું તમને કેમ કહું છું? હું તમને આ વાત એટલા માટે કહી રહ્યો છું કે તમારી જે ઉંમર છે, અત્યારે તમે મમ્મી પપ્પાના ઘરે છો, એટલે તમારે કમાવાની જરૂર પડતી નથી મોસ્ટલી. બીજી વસ્તુ જરૂર પડે, પપ્પા મમ્મી લાવી દેશે, ક્યાંક ખૂટે છે તો બેંકમાંથી લોન બી મળી જાય છે, બધું સરસ છે. પણ તમે જ્યારે 4 કે 5 વર્ષ પછી જીવનની જવાબદારીઓ વધશે, હું જ્યારે એને પહેલી વાર મળ્યો વિપુલને, હું એનું જ ઉદાહરણ આપું તો નાનો છોકરો મારા ઘરે ઢોલક વગાડતો નાતાલના દિવસે આવે ત્યારે. હવે આજે વિપુલની પત્ની પણ અહીં બેઠે છે, અને નાનું બાળક પણ હું જોઉં છું. હવે એ સમયે તો મને કલ્પના બી નહીં હોય કે એક દિવસ વિપુલને આવા સ્વરૂપમાં જોઈશ. તો આ સ્વરૂપ તમારા બધાના જીવનમાં આવવાનું ને આવવાનું છે. તો એ સમય જે હશે એ કેવો હશે એ તમને મારે કહેવું છે અગાઉથી, કે તમે આ સ્વરૂપમાં હવે પ્રવેશવાના માટે તૈયાર થઈ જજો. મમ્મી પપ્પાના ઘરમાં જે વાતાવરણ છે એવું વાતાવરણ બહાર દુનિયામાં નહીં હોય જ હોય. તો હવે પછી જે સમય શરૂ થયો છે કેવો સમય હશે? પહેલી જ વસ્તુ, હવે જે સમય આવશે એમાં ડાર્વિનિઝમ નામનો એક શબ્દ, આ બધું તમારા માટે કદાચ નવું હશે. ડાર્વિનિઝમ એટલે શું? ડાર્વિન નામના એક વૈજ્ઞાનિકે એવું કહ્યું કે દરેક સજીવે જીવવા માટે સંઘર્ષ કરવો પડે જ પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. આવો એક શ્લોક છે. એ શ્લોકનો અર્થ એવો થાય છે કે મહેનત કરવાથી જ સપના પૂરા થઈ શકે. સપના પૂરા કરવા હોય તો મહેનત કરવી પડે. સુતેલા સિંહના મોંમાં હરણ આવીને પડતું નથી. સિંહે બી ફરવું પડે, દોડવું પડે, શિકાર કરવો પડે. તો આ સંઘર્ષ તમારે બધાને કરવાનો. તમને ઘરે બેઠા કોઈ પગાર આપવાનો, તો સૌથી પહેલી વાત તમારે આ સ્વીકારવાની છે કે જો આ દુનિયામાં જીવવું હોય, એક પેલું હિન્દી ગીત છે, દુનિયા में जीना है तो काम कर प्यारे, हाथ जोड़ सबको सलाम कर प्यारे, પેલા હાથીને શીખવે. તો આ વસ્તુ જોઈશે જ. મારી ઉંમર ગમે એટલી થાય, મારે નોકરી કરવા જવું પડે. સરકાર ગમે તે સ્થળે મૂકે, ગમે તે સ્થળે જવું પડે. એ મહેશભાઈ બેઠા છે જીતાની નામે નોકરી છોટાઉદેપુરમાં ક્વાંટ પાસે, રોજ અપડાઉન કરે છે. તો તમારે પહેલી વસ્તુ આજે નક્કી કરી લેવાની છે કે અમારા જીવનમાં અમારે સંઘર્ષ કરવો જ પડશે. લક્ઝરિયસ આરામદાયક જિંદગીનું સપનું છોડી દેવું પડશે જો સફળ થવું હોય તો. બીજી વસ્તુ, એ અસ્તિત્વના સંઘર્ષમાં એ જ વ્યક્તિ ટકી શકશે જે શ્રેષ્ઠ હશે, એક્સલન્સ. તો આ પણ એક નવી વસ્તુ છે તમારામાં. તમે જોયું હશે કોઈ બી દોડતું હોય, રેસ હોય, તો રેસમાં બધા દોડે છે, કોઈ બેસી તો રહેતું નથી, પણ ઇનામ બધાને મળતું નથી. જે પહેલા 3 આવે 1 2 3 એને જ ઇનામ મળે. દોડે તો બધા છે, મહેનત તો બધા કરે છે, સંઘર્ષ તો બધા કરે છે, પણ ઇનામ બધાને મળતું નથી. ઇનામ પહેલા 3 જણા જે આવે એને જ મળે. તો આને કહેવામાં આવે છે લિટલ એક્સ્ટ્રાનો સિદ્ધાંત. લિટલ એક્સ્ટ્રા એટલે શું? બધા જ દોડ્યા, પણ બીજા કરતા જે થોડુંક વધારે ઝડપથી દોડે એ જીતી ગયો.
દોડ્યા તો બધા જ આ દુનિયામાં, બધા દોડે છે, બધા જ મહેનત કરે છે, પણ જે વ્યક્તિ બીજા કરતા થોડીક વધારે આગળ નીકળી ગઈ એ જીતી જશે. તો તમારે આ યાદ રાખવું પડશે કે દોડવું એટલું જરૂરી નથી, પૂરેપૂરી તાકાતથી દોડવું જીવનમાં એ જરૂરી છે, પૂરેપૂરી તાકાતથી મહેનત કરવી. હવે કેવું કે મમ્મી પપ્પાએ સ્કૂલમાં મૂકી દીધા એટલે ભણવું પડશે એવું નહીં ચાલે. કોલેજમાં ગયા, કોલેજમાં જલસા કરવાના એવું હવે નહીં ચાલે. બહુ ફ્રેન્ડલી કહ્યું, એ બધા પોળા માર્ગ છે. સાંકડો માર્ગ હોય ત્યાં સંઘર્ષ હશે, હશે ને હશે. તો આજે લિટલ એક્સ્ટ્રાનો સિદ્ધાંત, જેમાં બીજી બી એક વસ્તુ છે કે સ્પર્ધાત્મકતા. હવેની જે પરીક્ષાઓ જેને કોમ્પિટિટિવ એક્ઝામ કહેવામાં આવે છે, તો તમારે કોઈ પણ જગ્યાએ તમે પરીક્ષા આપશો ને તો ત્યાં સ્પર્ધા હશે. તમને નહીં ખબર હોય, અત્યારે પોસ્ટ હોય 50 અને અરજી 500 હોય. એક એસટી બસમાં મને કંડક્ટર લેડી મળી હતી, એને થયેલી હતી. મને એમ થયું કે એને માસ્ટર ડિગ્રીને કંડક્ટરની જોબ કરે છે. મારી આઈટીઆઈમાં અમારા સમયમાં ડિપ્લોમા એન્જિનિયર આવે તો અમે ખુશ થઈ જતા. હવે અત્યારે એમઈ અને ડોક્ટર થયેલા માણસો આઈટીઆઈમાં આવે છે. તો એજ્યુકેશનનું જે લેવલ છે, તમે સામાન્ય એમબીબીએસ થાવ તો નહીં ચાલે, હવે એનાથી આગળ જવું પડે. તો તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, સ્પર્ધામાં જો તમે શ્રેષ્ઠ હશો તો જ ટકી શકશો, બાકી ટકી શકવાના નથી. કારણ કે સ્પર્ધા પુષ્કળ છે, પુષ્કળ સ્પર્ધા. એટલે તમે જો એડવર્ટાઇઝમાં આવે છે દિલ માંગે મોર, કંઈક વધારે જોઈએ, બાય વન ગેટ વન એડવર્ટાઇઝમાં આવે, એક ઉપર એક ફ્રી. એટલે હવે એકની ઉપર એક એવું કશું એક્સ્ટ્રાનો જમાનો છે. આને કહેવામાં આવે છે લિટલ એક્સ્ટ્રાનો સિદ્ધાંત. એટલે તમારે મહેનત કરવાની છે ફરજિયાત, અને બીજી વસ્તુ એ મહેનત સારામાં સારી રીતે પૂરેપૂરી તાકાતથી કરવાની. એટલે હું એવું કહું આઈટીઆઈમાં કે આ 5 વર્ષ તમારા છે કેરિયરના વર્ષ છે, તો 5 વર્ષ તમે મહેનત કરો અને પછી 50 વર્ષ લેર કરો. પરિવાર બોલું છું, આ 5 વર્ષ તમે મહેનત કરો, 5 વર્ષ પૂરેપૂરી મહેનત કરી લો, આને કેરિયર યર્સ કહે છે 5 વર્ષમાં. અને પછી સારી નોકરી મળી જાય એટલે 50 વર્ષ લેર કરો. સારી નોકરી હોય તો છોકરી સારી મળે, અથવા છોકરી નોકરી સારી કરશે, છોકરી સારો મળે, ઘર બનાવી શકો, પગાર સારો હોય તો મજાથી જીવો. પછી 5 વર્ષ મહેનત કરો ને 50 વર્ષ લેર કરો, અથવા તો 5 વર્ષ લેર કરો અને પછી 50 વર્ષ મહેનત કરો. અને મોટા ભાગે જુવાન છોકરાઓ આ જ વિકલ્પ પસંદ કરે છે. કલ કિસને દેખી, કલ હો ના હો, જિંદગી ન મિલેગી દુબારા, આવા પિક્ચરોના નામો આવે. એટલે આપણે શું માંગીએ, 5 વર્ષ પછી કોણ હજુ અત્યારે લેર કરો ને, અને પછી ડબલા લઈને નોકરીઓ કરવા જતા હોય, પગાર 700 રૂપિયા, 1200 રૂપિયા, 1500 રૂપિયા. તો આ જે વસ્તુ છે તમારે સમજવી પડશે. આ સમયની કિંમત સમજાવું છું તમને, કે આ જે સમય છે બહુ કિંમતી છે તમારા માટે. કારણ કે આ સમય ઉપર જ તમારા આખા જીવનનું સ્વરૂપ નક્કી થશે. તમે બહુ મહેનત કરશો તો તમારો પગાર 50,000 ની આસપાસ હશે, તો તમે લાખ સુધી પહોંચી જશો, જીવન જીવાશે. જો રખડી ખાશો તો 10-15 હજારમાં 5 વર્ષ વૈકરું કરવાનું આવશે. અને એટલું ખરાબ વૈકરું, પ્લેસમેન્ટ ઓફિસર છું એટલું મને ખબર છે. અત્યારે શરૂઆતનો પગાર જ 12,000 ને 15,000 છે અત્યારે. તો એટલા પગારમાં ઘર કેમનું ચાલે? તમે પેટ્રોલનો ભાવ, ઇલેક્ટ્રિકનું બિલ એ બધું ગણો તો નહીં ચાલી શકતું ઘર. તો આ સમજવું પડશે. 5 વર્ષ મહેનત કરો અને પછી 50 વર્ષ લેર કરો, અથવા તો 5 વર્ષ લેર કરો અને પછી 50 વર્ષ મહેનત કરો. તો પહેલું છે એને કહેવાય ડાર્વિનિઝમ. બીજું છે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ. તો ગ્લોબલાઇઝેશન એટલે શું? દુનિયા ખાબજી પૂરતી મર્યાદિત નથી, કે દુનિયા મંડાલા પૂરતી મર્યાદિત નથી. દુનિયા બહુ જ મોટી છે, વિશાળ છે. અને હવે દુનિયામાં શહેરો વચ્ચેનું અંતર ઘટી ગયું છે ઇન્ટરનેટના કારણે. ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ થયું એના લીધે અંતર ઘટી ગયું છે. એટલે તમારે જો પ્રગતિ કરવી હોય તો ખાપજી છોડવાની કે મંડાળા છોડવાની તૈયારી રાખવી પડશે. મણિનગરમાં 70 થી 80% છોકરાઓ જુવાન પરદેશ ચાલ્યા ગયા.
પોતાના ઘરે મમ્મીને બૂમો પાડી પાડીને જે સારું સારું વાનગીઓ બનાવડાવતા હતા, અત્યારે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પોતે રાંધે છે, પોતે કપડાં ધુએ અને નોકરીઓ કરે છે ભણતા ભણતા. આ પણ એક કોન્સેપ્ટ છે જે પરદેશમાં છે, અર્ન વાઇલ લર્નનો કોન્સેપ્ટ. નોકરી કરતા કરતા અથવા ભણતા ભણતા બી તમારે કમાવું જોઈએ. જેટલું વહેલું તમે આવક મેળવવાનું શરૂ કરશો એટલા વહેલા તમને એક્સપિરિયન્સીસ રિયલ લાઈફના થવા માંડશે. જે પરદેશમાં છોકરાઓ છે બધા ભણતા ભણતા કમાય છે. અહીંયા આગળ હું તમને કહું કે તમે દાબેલીની લારીએ કામ કરો તો નહીં કરો તમે, અને એ છોકરાઓ તો સારા ઘરના ના કરે, પણ પરદેશમાં પીઝાની દુકાનો ઉપર કામ કરે છે, કરિયાણાની દુકાનમાં આપણી છોકરીઓ કામ કરે છે. કેમ? કમાવું પડે છે ફરજિયાત. તો અર્ન વાઇલ લર્ન એવો એક કોન્સેપ્ટ બી છે એમાં. તો ગ્લોબલાઇઝેશનને સમજવું પડશે. કારણ કે હવે શું થયું છે કે જે દેશો એકબીજાની સાથે સંકળાયેલા, તમે મારી સાથે એક દિવસ આવો, હું તમને એરપોર્ટ ઉપર લઈ જાઉં, તમે જો તમારી ઉંમરના છોકરા છોકરીઓ ફોરેનથી આવે છે અને ફોરેન જાય છે વિમાનોમાં. આપણે તો બધા ઘસઘસાટ ઊંઘતા હોય છે, કેટલી ફ્લાઇટો ઉતરે છે અને કેટલી ફ્લાઇટો જાય છે. અત્યારે જ મારો છોકરો બોમ્બેથી ફ્લાઇટમાં બેઠો છે, રાજકોટ આવશે, રાજકોટથી અમદાવાદ આવશે. અત્યારે હું બોલું છું ત્યારે ટુડે આ ટાઈમે અત્યારે ફ્લાઇટમાં, હમણાં મેસેજ આવ્યો ચેકિંગ થઈ ગયું છે. તો આ તમારી જિંદગીમાં આવી ફેઝ આવશે, તમારે આના માટે તૈયાર રહેવું પડશે. હવે કોઈ એક સ્થળે રહીને પ્રગતિ થાય એવું નહીં થાય, તમારા સ્થળ બદલવા તૈયાર રહેવું પડશે. હું ચરોતરમાં આઈટીઆઈમાં નોકરી કરું છું, તો કંપની વાળા એવું કહે સાહેબ તો આ વિસ્તારના છોકરાઓ બહાર નીકળતા જ નથી. બે કારણ, કાં તો ગામમાં કોઈક સેટિંગ થયું હોય એટલે એને છોડીને નીકળે નહીં, ક્યાંય બહાર જાય નહીં. બીજી વસ્તુ કે ગામડામાં ઘરમાં જ ખેતીવાડી હોય નાની, 1 વીઘા 2 વીઘા, તો એ છોડીને જાય નહીં. એટલે સરવાળા તમે 5-10 વર્ષ પછી જુઓ તો એ જમીનોના બી ટુકડા થતા હોય. 2 ભાઈઓ હોય એટલે જમીનો વહેંચાતી છેવટે નાનો ટુકડો રહી જાય. તો આ ગ્લોબલાઇઝેશનને સમજવું પડશે. સ્થળાંતર, માઇગ્રેશન કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે. ત્રીજી વસ્તુ એને કહેવાય છે કેપિટલાઇઝેશન, મૂડીવાદ. આપણામાંથી કોઈ પણના મા બાપ કરોડોપતિ નથી. આપણે બધા જ મધ્યમ વર્ગીય કહેવાય અથવા હાયર મિડલ ક્લાસ, બહુ તો હાયર મિડલ ક્લાસ કહેવાય. હવે આપણી એવી કેપેસિટી જ નથી કે આપણે મોટી ફેક્ટરીઓ શરૂ કરીએ, મોટા કારખાના નાખીએ, મોટી ઇન્ડસ્ટ્રીઝ કરીએ. 0.3% જૈન કોમ્યુનિટી, 0.3%. મેં ક્યાંક વાંચેલી વાત, દેશની 67% સંપત્તિ એમના અંદરમાં, એના માલિક છે લોકો. 67%. ક્રિશ્ચિયનો 1.4 છે. આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી નહીં, કોઈ ઇન્ડસ્ટ્રી નહીં. તમે આખા એરિયામાં ફરો, જો કારખાના કોના છે? નથી. એક સર્વે કર્યો તો મેં ખંભાત વિસ્તારમાં 35-40 કંપનીઓનો સર્વે કર્યો તો એમાં 30 કંપનીઓ એવી હતી કે જે મોસ્ટલી જૈન પાસે હતી. હવે જૈન પણ લઘુમતી છે આપણી માફક, પણ એ લોકોએ પ્રગતિ કરી. કેમ? કારણ કે એ લોકોએ ઇન્ડસ્ટ્રીયલ મોડલ વિકસાવ્યું. આપણે નોકરિયાત મોડલ વિકસાવ્યું ક્રિશ્ચિયનોએ, એ લોકોએ ઇન્ડસ્ટ્રીયલ મોડલ વિકસાવ્યું. મારા એરિયામાં પારસમલ નામના વેપારી છે જૈન, બહુ સારા મિત્ર છે મારા. તો એમના છોકરાના 8મા પછી એમણે બહુ નહીં ભણાવ્યો, એટલે હું એમને એક દિવસ મળ્યો, મેં યાર ભણાવો ને, આને કેમ નહીં ભણાવતા? ત્યારે હું એન્જિનિયરિંગમાં ભણતો એટલે થોડો ફાંકા બી હોય, એમ હોય. મેં કહ્યું તું શું ભણે? હું એન્જિનિયરિંગ કરું. એન્જિનિયરિંગ કરી પછી શું કરીશ? હું નોકરી કરીશ. કેટલો પગાર હશે? 20,000. એટલે મારો છોકરાની દુકાનમાં બેસે તો રોજના 20,000 કમાશે. તો આ જે ઇન્ડસ્ટ્રીયલ મોડેલ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ક્રિશ્ચિયન છોકરા કે છોકરી નાના ઉદ્યોગ શરૂ કરતા શીખવું પડશે, નાના બિઝનેસ શરૂ કરતા શીખવું પડશે. કારણ કે હવે સારી નોકરીઓ છે નહીં. સરકારી નોકરીમાં બી હમણાં ચુકાદો આવ્યો છે, એસટીમાંથી ક્રિમી લેયર લાગી ગયું છે. અમલ થશે ક્યારે મને નહીં ખબર, પણ અત્યારે એક ચુકાદો તો આવી ગયો છે. એટલે જે અનામત હતી એમાં બી જે શ્રીમંત છે અમુક વર્ગના એને નહીં મળે.
બેસતીને કોટા બી તમારો અડધો થઈ ગયો છે. ત્યારે આગળ ચાલીએ તો આપણી પાસે હવે પોતાની પાસે જ રિસોર્સ નથી. ધંધો કરવા માટે રોકાણ જોઈએ તો એ તો છે ને આપણી પાસે. નોકરીઓમાં પ્રાઇવેટ નોકરીઓ કરાશે ને આ છોકરીઓ કેમ નહીં નોકરી કરશે? મને તો આજે બી પ્રશ્ન થાય. તમારું તો કામ જ નહીં નોકરી કરવાનું. છોકરા તો હજુ બી કરે, કાંઠા છે. છોકરીઓ કેમ નહીં નોકરી કરશે? તો કમ્પલસરી તમારે ઘરે બેઠા બેઠા ગૃહ ઉદ્યોગ કે કશું બી નાના નાના બિઝનેસ તમારે ડેવલપ કરવા પડશે. આને કહેવાય કેપિટલાઇઝેશન. શ્રીમંત વધારે શ્રીમંત થતો જશે ને ગરીબ વધારે ગરીબ થતો જશે. આ તમે જે સમયમાં પ્રવેશી રહ્યા છો ને સમયના લક્ષણો હું તમને કહી રહ્યો છું. અને ચોથી વસ્તુ છે કાસ્ટિઝમ, જ્ઞાતિવાદ. તમે જુઓ કે બધે જ હવે જ્ઞાતિવાદ ચાલે છે. આખું રાજકારણ છે જ્ઞાતિવાદ ઉપર ચાલે છે કે કઈ જ્ઞાતિના કેટલા વોટ છે, રાઈટ? તો એ રીતે પણ તમારે હવે વિચારવાનું આવશે તમારા જીવનમાં કે તમે કઈ જ્ઞાતિના માણસ છો. એ રીતે પણ તમારું મૂલ્યાંકન હવે થશે. તો આ ચાર વસ્તુ મેં તમને કહી. તો ડાર્વિનિઝમ એટલે અસ્તિત્વના સંઘર્ષમાં તમારે શ્રેષ્ઠ બનવું પડશે. બીજી વસ્તુ મેં તમને કહી ગ્લોબલાઇઝેશન એટલે તમારા સ્થળાંતર માટે તૈયાર રહેવું પડશે. કોઈ એક જ ઠેકાણે મેળ નહીં પડે. ત્યાંથી તમે આગળ ચાલો. તો મેં તમને કેપિટલાઇઝેશનની વાત કરી, નાના નાના ઉદ્યોગો શરૂ કરવાની વાત કરી. અને ચોથી વાત કાસ્ટિઝમની કે હવે જ્ઞાતિ આધારિત બધું સમાજ વ્યવસ્થા નવી બની રહી. તો તમારે એને પણ સમજતા શીખવું પડશે. ગ્રુપમાં સમૂહમાં રહેવું, સંગઠિત બનવું, એકતા કેળવવી, આ પણ બધું તમારે આવશે. તો ચાર ફેક્ટર હવે મહત્વના છે. તો આ ચાર ફેક્ટરની વચ્ચે એક ક્રિશ્ચિયન છોકરો વિકાસ કઈ રીતે કરશે, કઈ રીતે આગળ વધી શકે, એને શું કરવું જોઈએ? તો એના માટે બહુ સરસ વાત છે કે હું એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને મારી સાથે પૂનામાં વર્ષો પહેલાની વાત, હું એજ્યુકેશન સાયકોલોજી ભણતો હતો બોમ્બેમાં. તો એક છોકરો MBA કરતો હતો, મારી સાથે ટ્રેનમાં હતો. તો એણે મને એવું કહ્યું કે સાહેબ અત્યારે માણસની શ્રેષ્ઠતા ચાર એંગલથી મપાયેલી, ચાર બાબતોથી મપાયેલી. કઈ ચાર બાબતો? તો આપણે તો કદી આ વિચાર્યું જ નહીં. આપણે કહીએ કે હું શ્રેષ્ઠ છું, પણ કઈ રીતે શ્રેષ્ઠ? તો એ શ્રેષ્ઠતા માપવાના ચાર બાબતો છે. એમાંની પહેલી બાબત એને મને કઈ ફિઝિકલ કોશન્ટ કહે છે. શરીર કેટલું મજબૂત છે, બોડીનો સ્ટેમિના કેટલો એના આધારે. હમણાં જ હું મારા ભાઈ સાથે વાત કરતો હતો કે ખેતરમાં કેળાની જે મજૂરી કરે તો એક ખેતર દૂરથી જો કેળાની લૂમ કાપવી હોય તો એનો 8 રૂપિયા ભાવ, પણ જો 2 ખેતર દૂરથી કાપવી હોય તો એનો ભાવ ડબલ. 3 ખેતર દૂરથી કેળ કાપવી હોય તો એનો ભાવ ડબલ. તો આ શારીરિક સ્ટેમિના બતાવે કે જેનો શારીરિક સ્ટેમિના વધારે એની આવક વધારે. તો પહેલું તો શારીરિક સ્ટેમિના. હવે ગમે એટલી તમારી અંદર બુદ્ધિ હોય કે ગમે હોય, પણ શરીર જ સાથ ના આપે તો શું કરશો? શરીર જ નબળું હોય તો શું કરશો? વારે ઘડીએ માંદા પડી જતા હોય તો તમે શું કરશો? શરીર મજબૂત હોવું જોઈએ, પહેલી વસ્તુ. અને આ જુવાન છોકરાઓ પાછળ બેઠા છે એમને તો ખાસ કહું છું, તમે તમારા શરીર વિશે સભાન રહેજો, નહીં તો ખતમ થઈ જશો. તો પહેલી વસ્તુ તો ફિઝિકલ કોશન. બીજી વસ્તુ છે ઇન્ટેલિજન્ટ કોશન, IQ. તો IQ એટલે શું? ઇન્ટેલિજન્સ એટલે શું? ગોખણ પટ્ટી એને ઇન્ટેલિજન્સ કહેવામાં આવતું નથી. અને બીજા શબ્દોમાં ક્રિએટિવ કોશન્ટ પણ કહેવામાં આવે છે. ક્રિએટિવિટી એટલે શું? કશુંક નવું બનાવવું. વર્ષો જૂની વાનગીઓ હોય છે, રાઈટ? આપણા ઘરમાં એ જ બને છે, પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે કશુંક નવી વાનગી બનાવો? ડ્રેસની પેટર્ન એક સરખી જ હોય છે, પણ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં તમે જુઓ તો નવી પેટર્ન ડ્રેસની આવે છે. તો આજે કશુંક નવું કરવું, કશુંક હટકે કરવું. વર્ષો પહેલા આપણા દેશમાં વાજા હતા, હાર્મોનિયમ. આપણે વાજાથી આગળ ગયા નહીં. આ જો કેશિયો આવી ગયો. રિધમ અલગ ચાલતી હતી, તબલા અલગ ચાલતા હતા, આમાં અંદર જ રિધમ મૂકી દીધી. તો નવું કશુંક કરવું. પહેલા વાયરવાળા માઇક હતા, કોર્ડલેસ માઇક આવી ગયું. તો દુનિયામાં કશુંક નવું કરવું, એનું નામ ઇન્ટેલિજન્સ છે. તો તમારે IQ તમારો પાવરફુલ હોવો જોઈએ. પછી એને ત્રીજી વસ્તુ મને એ કહી કે ઇમોશનલ કોશન્ટ. સાયકોસોમેટિક બધા ડિસઓર્ડર્સ કહે છે મેડિકલની ભાષામાં.
તો લાગણીઓના કારણે બી તમારું જીવન બદલાઈ શકે. તો તમારી ભાવનાત્મકતા, તમને ખબર હોવી જોઈએ કે મારી અંદર કઈ લાગણી પેદા થઈ રહી છે, ખાસ કરીને આ એજમાં. કારણ કે આ એજમાં લાગણીઓ બહુ જ પ્રબળ હોય, બહુ પ્રબળ. તો એ તમારે સમજવી પડે ને છેલ્લી એકાંતમાં ગાળો છો તમારી અંદર કયા ખરાબ ગુણો છે, કયા સારા ગુણો છે. તો આ બધું સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં આવે છે. તો એ માણસે એવું કહ્યું કે આ 4 પ્રકારે જુવાન છોકરા છોકરીઓએ ડેવલપમેન્ટ કરવું પડે. તો આ તો ઈસુ ખ્રિસ્તનું મોડેલ છે. ઈસુ જ્ઞાનમાં વધતા ગયા, એ ઇન્ટેલિજન્ટ હતા. ઈસુ કદમાં વધતા ગયા, એ ફિઝિકલ કોશન. તમે જો ઈસુ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ હતા. એ ગાલિલની સીમોમાં ચાલતા ફરતા, 40 ઉપવાસ કરતા. આપણાથી તો માંડ 2-3 થાય, 40 ઉપવાસ ઈસુ કરતા. રોજ રાત્રે પર્વત ચડતા અને સવારે પર્વત ઉતરતા, જૈતુન. અને ઈસુએ જે વધસ્તંભ ઉપર વેદના વેઠી, એ તો આપણી તાકાત બહારની છે. એવું કહેવાય છે કે માનવ ઇતિહાસમાં સૌથી વધારે ક્રૂર અને ઘાતકી વેદના હોય તે વધસ્તંભની નહીં, ઈસુએ વેઠી. તો એ શરીરથી સ્ટ્રોંગ હતા, ઇન્ટેલિજન્ટ હતા, ઇમોશનલી બી બહુ પાવરફુલ હતા, બહુ લોકપ્રિય હતા ઈસુ. એમની પાછળ ટોળાના ટોળા ફરતા. એ લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી થતા. લાજરસના મરણ પ્રસંગે ઈસુ રડ્યા પણ ખરા, એમને રડવું પણ આવ્યું. અને ઈસુ એવું કહે છે કે હું તો તમારો મિત્ર છું. ઈસુ આપણા મિત્ર છે, પોતાને મિત્ર સ્વરૂપે રજૂ કરે. એ બતાવે છે કે ઈસુ કેટલા સેન્સિટિવ હતા. એમને પેલા રક્તપીતિયાને જોઈને દુઃખ થઈ જતું, લંગડાને જોઈને દુઃખી થઈ જતા. તો ઈસુ સેન્સિટિવ હતા. અને છેલ્લું સ્પિરિચ્યુઅલ. તો ઈસુ સ્પિરિચ્યુઅલી બહુ પાવરફુલ હતા. હું એક યોગનું પુસ્તક વાંચતો હતો. એ યોગમાં સિદ્ધિઓ આવે કે સાધના, યોગ જ્યારે સફળ થાય ત્યારે તમારી અંદર સિદ્ધિ ઉત્પન્ન થાય, એવું કહેવામાં આવે છે. તો ઈસુના ચમત્કારોમાં એ સિદ્ધિઓ છે. ઈસુ પાણી ઉપર ચાલતા હતા, એ પણ સિદ્ધિ છે. પછી ઈસુ પાણીનો દ્રાક્ષારસ બનાવે, કેમિકલ ટ્રાન્સફોર્મેશન ઈસુ કરે, તો એ પણ એક સિદ્ધિ છે. ઈસુ થોડા ખોરાકમાંથી 2 માછલી ને 5 રોટલી એટલા ખોરાકમાંથી 4000 લોકોને જમાડે. તે મલ્ટિપ્લિકેશનની બી એમની કેપેસિટી છે. ઈસુ લંગડાને ચાલતા કરે છે, મૂંગાને બોલતા કરે છે. એ સંસ્કૃતમાં શ્લોક છે આવો એક, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિ યત કૃપાતમ અહં વંદે પરમાનંદમ માધવ. એટલે કે જે મૂંગાને બોલતા કરે છે, લંગડાને પર્વત ઉપર ચડતા કરે છે, એવા પરમેશ્વરની અમે સ્તુતિ કરીએ. તો ઈસુમાં એ પણ વાત છે કે લંગડાને ચાલતા કરતા રહેતા, કે મૂંગાને બોલતા કરતા હતા. ઇવન મરેલાને સાજા પણ કરી શકે છે ઈસુ, લાજરસને અને પેલા સુબેદારની દીકરીને ને. તો ઈસુમાં બધી સિદ્ધિ છે. ઈસુ સ્પિરિચ્યુઅલી પાવરફુલ હતા ને ઈસુ માટે તો ઈશ્વર એવું કહે છે કે આ મારો પ્રિય દીકરો છે, મારો વાલો દીકરો છે, હે ને? તો ઈસુમાં 4 કુશન હતા. તો ક્રિશ્ચિયન છોકરા એવા 4 કુશન ડેવલપ કરવાના છે. કઈ રીતે થાય એ ટૂંકમાં કહીને આપણે બંધ કરીએ. પહેલી વાત, ફિઝિકલી ક્રિશ્ચિયન છોકરા છોકરીઓ સ્ટ્રોંગ થવું પડશે. તો ફિઝિકલી સ્ટ્રોંગ થવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલું આ જે ભાઈલો બધા બેઠા હોય અહીંયા, એમને વ્યસન છોડવા પડે. વ્યસન શરીરને ખોખલું કરી નાખે, આ યાદ રાખવાનું. હવે તમને હું જ્યારે વ્યસન કહું એટલે તમારા મનમાં તો કાં તો તમાકુ આવે, કાં તો દારૂ આવે. ત્યાં વ્યસન એટલે તો તમાકુ હોય કાં દારૂ હોય. પણ એવું નથી. વ્યસન એટલી બીમારી છે, એને કમ્પલ્સિવ ઓબ્સેશન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ઓસીડી પણ કહે છે, ઓબ્સેસિવ કમ્પલ્શન સિન્ડ્રોમ પણ એને કહે છે. એટલે મન એકની એક ઈચ્છા વારંવાર કર્યા કરે, એને કહેવાય વ્યસન. ફરી કહું છું, મન એકની એક ઈચ્છા વારંવાર કરે. દારૂડીઓ શું કરે છે? એને સતત દારૂ પીવા જોઈએ. એનું મન થોડી વારે દારૂ પીવાની ઈચ્છા કરે. તમાકુનો વ્યસની શું કરે? એને થોડી વારે તમાકુ ખાવાની ઈચ્છા થયા કરે, એટલે એ વ્યસની કહેવાય. હવે તમે પોતાનું કહો, તમને કઈ વસ્તુ વારંવાર કરવાની ઈચ્છા થાય છે? દારૂ સિવાય અને તમાકુ સિવાય. પડી ખબર મેં શું પ્રશ્ન પૂછ્યો? તમને એવી કઈ પ્રવૃત્તિ છે જે વારંવાર કરવાની ઈચ્છા થાય? નવરા પડીએ કે કરીએ એવી ઈચ્છા થાય? હેંગ મોબાઈલ, વોટ્સએપ,
ફેસબુક, જાનુડી, ટીમલી, તો આ બી વ્યસનની કેટેગરીમાં જ આવે. તમને ખબર છે મોબાઈલના કારણે કેટલા રોગ થાય છે? 68 રોગની યાદી એક મારા ડોક્ટર મિત્રએ મને મોકલી. સતત વધુ પડતો મોબાઈલનો વપરાશ એ 67 થી 68 રોગ પેદા કરે. અને બીજા રોગની તો મને નહીં ખબર, પણ આંખ તો જવાની એ ફાઇનલ. કારણ કે મોબાઈલમાંથી જે રેડિયેશન આવે છે એ રેડિયેશન એટલા અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના હોય છે, એ તો હું પોતે ભણાવું છું એટલે મને ખબર, અઘરું થઈ જાય. બીજી વસ્તુ સોશિયલ મીડિયાના દુરુપયોગ પણ છે. સોશિયલ મીડિયાથી દરેક વખતે સારા માણસની મુલાકાત થાય એવું નહીં હોતું. સોશિયલ મીડિયામાં દરેક વખતે પેડો જ મળે એવું નહીં હોતું, મીઠાઈ મળે એવું નહીં હોતું. ઘણી વાર કારેલું બી આવી જતું હોય. એ આખી જિંદગી કડવું કડવું થઈ જાય જીવન. ફ્રેન્ડશિપ અથવા ફ્રેન્ડ રિક્વેસ્ટ દરેક વખતે સારી જ વ્યક્તિની આવે એવું નહીં હોતું. ઘણીવાર ખોટું પાત્ર પણ જીવનમાં આવી જાય ને આખી જિંદગી રડવું પડે. તો આ બી ફિઝિકલ એક્ટિવિટીમાં આવે, વ્યસનમાં આવે. બીજી વસ્તુ કે તમે મોબાઈલ લઈને જેટલો સમય બેસી રહો છો એટલો સમય બેઠાડું જીવન બની જાય. હું મોબાઈલનો સહેજ બી વિરોધી નહીં, પહેલા કહી દો, કારણ કે અમે તો ભણાવીએ છીએ જ મોબાઈલથી, એમાં પર્ટિક્યુલર હું. બીજી વસ્તુ, ક્યારેક મને કોઈ માહિતીની જરૂર હોય તો પણ હું મોબાઈલથી જ લઉં છું. એટલે મોબાઈલ ખરાબ છે એવું મારા કહેવાનો સહેજ પણ મતલબ નથી. મારે ટેકનિકલ નોલેજ જોઈતું હોય તો મોબાઈલથી જ અમે મેળવીએ. કોઈ કમ્પોનન્ટ મંગાવવાનો હોય આઈટીઆઈમાં તો અમે ઇન્ટરનેટથી જ સર્ચ કરીએ છીએ કે કમ્પોનન્ટ ક્યાં મળે. આ વેપારીઓ ટેન્ડર ભરે મોબાઈલથી ભરે, હું રિઝર્વેશન મોબાઈલથી કરાવું છું. કારણ કે હવે ડિજિટલ વર્લ્ડ છે, મોબાઈલ વિના તમારે નહીં ચાલે. એટલે કોઈ એમ કહેતું હોય કે મોબાઈલ શૈતાનનું માધ્યમ, તો ના માનતા. નો, મોબાઈલના બહુ બધા સારા ઉપયોગ છે. તમે રિઝર્વેશન કરાવી શકો. મારે દાહોદ જવાનું છે, તમે મોબાઈલથી રિઝર્વેશન કરાવ્યું વોલ્વોનું. અહીંથી મારે મંડાલાથી જવાનું તો અંકલેશ્વરથી વોલ્વોનું રિઝર્વેશન મોબાઈલથી થયું. એટલે મોબાઈલ ખરાબ છે એવું સહેજ બી નહીં માનતા, પણ મોબાઈલનો તમે ઉપયોગ કેવો કરો છો એની પર બધો આધાર. ખેતર તમારું છે, ખેતરમાં તમે શું વાવો છો? તમે ઝેરી છોડ બી વાવી શકો, કાંટા ઝાકરા બી વાવી શકો, તમે આંબો ને ચીકુ પણ વાવી શકો. મોબાઈલનો કેવો ઉપયોગ તમે કરો છો એની ઉપર બધો આધાર છે. આજ મોબાઈલ તમને પ્રગતિ પણ કરાવી શકે અને આજ મોબાઈલ તમારા પતનનું બી કારણ બની શકે. તો પહેલી ફિઝિકલ વાત. બીજી વસ્તુ કે કસરત કોઈ પણ ભોગે બંધ નહીં કરતા. અમે હમણાં જ રસ્તામાં જોયા, એક 90 વર્ષના કે 92 વર્ષના કાકા બળદ ગાડું લઈ જતા હતા. 2 બળદોને હાથથી એમણે પકડી રાખેલા. એટલો ઘરડો માણસ. મેં કહું અમારા શહેરવાળાને જો કોઈ છોકરાને પકડાયો હોય ને તો બળદની જોડે જોડે એ ઘસડાતો દોડતો હોય. અને રોજ અરીસામાં જોજો, અરીસામાં જો ખોટું નહીં, જોજો કે ફાંદ કેટલી વધતી જાય છે, કેટલા જાડિયા થતા છે. જોજો, ફિટનેસ બહુ જરૂરી છે આના સમયમાં. તમે અમદાવાદ આવો, એટલા બધા જીમ ખુલ્યા છે, સખત જીમ ખુલ્યા છે. અમદાવાદમાં ફરજિયાત છે. ઇવન હું તમને નામ આપું, શંકરસિંહ વાઘેલા, આપણા એક્સ મુખ્યપ્રધાન. એ માણસ 70 વર્ષે બી મેં એમને એક્સરસાઇઝ કરતો એમનો વિડીયો જોયો છે. મોટાભાગના રાજકારણીઓ એક્સરસાઇઝ કરતા હોય. રાહુલ ગાંધી વિશે બી મેં સાંભળ્યું કે સારા કુંફુ પ્લે એક્સપર્ટ, કરાટેના. તો આ વસ્તુ શું બતાવે છે? સફળ થવા માટે ફિઝિકલ ફિટનેસ ઇઝ રિક્વાયર્ડ. અને એ ક્રિશ્ચિયન છોકરા છોકરીને જોઈશે. ક્રિશ્ચિયન છોકરાએ કસરત કરવાની, સાયકલિંગ કરવાનું, છોકરીઓએ દોરડા કૂદવાના, એક્ટિવાનો ઉપયોગ ઓછો કરી દેવાનો, સાયકલ ચલાવો વધારે. રાઈટ? તો આ બી એક વસ્તુ જરૂરી. બીજી વસ્તુ, ઇન્ટેલિજન્ટ બનવું પડશે. ઇન્ટેલિજન્ટ બનવું એટલે શું? નવું નવું સર્જન કરો. હું સંગીત શીખ્યો નથી, પણ મારી 14 કેસેટ છે. મેં ગીત ગાયા તો ખરા, પણ ગીત બનાવ્યા વધારે. મેં ગાયું ઓછું છે, એક ગીત માંડ ગાયું છે, પણ ગીત બનાવ્યા વધારે. તો ક્રિએશન કરો, નવા નવા આઈડિયાઝ દેવ. એક એડવર્ટાઇઝ છે, આઈડિયા બદલ દે દુનિયા. નવા આઈડિયાઝ લાવો. એક બિલ ગેટ, આપણો સ્ટીવ જોબ, જેણે કમ્પ્યુટર માર્કેટમાં લાવ્યો,
એ સ્ટીવ જોબે પેપ્સીના સીઈઓને ફોન કર્યો કે યાર આપણે આવો સાથે મળીને કામ કરીએ, પેલા એ ના પાડી. ત્યારે સ્ટીવ જોબે એને એવું કહ્યું, ક્યાં સુધી તું દુનિયાના મીઠું પાણી પીવડાવતો રહીશ પેપ્સી? અને તમે જુઓ છો કે આજે કમ્પ્યુટરે કેવી મોટી ક્રાંતિ લાવી દીધી સમાજમાં. એવી રીતે વોટ્સએપ વાળાનો મેં એક સંદેશમાં લેખ લખેલો, જુવાન છોકરો તમારી ઉંમરનો. પછી આ માઇક્રોસોફ્ટ વાળા બી, એ લોકો બી બે જુવાન છોકરાઓ હતા. એ છોકરાઓએ કમ્પ્યુટર શોધ્યા અથવા માઇક્રોસોફ્ટને આખી MS સિસ્ટમ શોધી. તો તમે આ ઉંમરે બી કશુંક શોધી શકો, કશુંક ડેવલપ કરી શકો. હું જોઉં છું કેટલાય છોકરાઓને આ ઉંમરે એટલા સરસ નવા નવા પ્રયોગો કરે છે. તમે ખેતીમાં આવો તો ખેતીમાં પ્રયોગ કરો, તમે રાંધો છો તો રાંધવામાં નવા પ્રયોગ કરો, નોકરીમાં છો નોકરીમાં નવા પ્રયોગ કરો, દુનિયાને બદલવાની કોશિશ કરો. સો ધીસ ઇઝ IQ. પછી એના પછી ઇમોશનલ ક્વોશન્ટ, એ વિશે મારે ખાસ તમને કહેવું છે. ખાસ લાગણીઓ અત્યારે બહુ જ તીવ્ર સ્વરૂપમાં આવશે, કારણ કે સોશિયલ મીડિયાની અસર છે આપણી બધા ઉપર. બીજી વસ્તુ, પહેલા જે 18 વર્ષે ટીનેજ આવતી હતી, એ ટીનેજ હવે 2 વર્ષ ઘટી ગઈ. મનોવૈજ્ઞાનિકોનું આ નવું સંશોધન, હવે 16 વર્ષે ટીનેજ આવે છે. છોકરામાં 19 વર્ષ આવે છે, પહેલા 21 વર્ષ આવતી હતી. અહીં જે મા બાપ બેઠા છે એ બી આ વસ્તુની નોંધ લઈ શકે. એટલે 10મા ધોરણથી કે 8મા ધોરણથી જ છોકરા છોકરીમાં મેચ્યોરિટી આવવાની શરૂ થઈ જાય. આ બહુ નવું સંશોધન. તમારે રાહ જો, પહેલા અમારા સમયમાં એવું હતું કે પ્રેમ ક્યાં થાય તો કે કોલેજમાં થાય. હવે એવું નહીં, હવે પ્રાથમિક સ્કૂલમાં બી થઈ શકે છે. હું ITIમાં ભણાવું છું, મને ખબર છે. તો આ જે લાગણીઓ છે હવે બહુ નાની ઉંમરથી તોફાન કરવા માંડશે તમારી અંદર. સો બીવેર, એનાથી સાચવજો, બીવેર ઓફ ધેટ. કારણ કે એ તમારી કેરિયર પૂરી કરી નાખશે. પછી ગીત ગાવો પડશે, મુझे नींद ना आए चैन ना आए, ઊંઘની ગોળી લે, બીજું શું કહો હવે, મેરા પડને में नहीं लागे दिल. એ પછી આવું બધું આવે. ક્લાસમાં બેઠા હોય ને તો મોબાઈલથી ચેટ બીજે ચાલતી હોય, એવું મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે. ક્લાસમાં હું ભણાવતો હોય ને, પાછલી બેન્ચ છે જઈને બેસે ને, પછી ખબર પડે કે આ થોડી વાર નીચું કેમ જોયા કરે છે. પછી હું જોડે જઈને જોઉં તો જોયું ચેટ ચાલતી હોય. તું કોને ચેટ કરે છે ક્લાસમાં બેઠો બેઠો? એનું ભણવામાં ધ્યાન ના હોય. પછી દેટ્સ ઓલ. તો આ જે ભાવનાત્મકતા છે એને તમારે સાચવવી પડશે. બાઇબલમાં એક બહુ સુંદર ઉદાહરણ રિબકાનું છે. રિબકા એક છોકરી, એને 10 ઊંટોને પાણી પાયું. 16 વર્ષની છોકરી 10 ઊંટોને, હવે તમે વિચાર કરો, એક ઊંટને પાણી પીવડાવતા નાકે દમ આવી જાય. તો આ તો 10 ઊંટોને એને પાણી પીવડાવ્યું 14-16 વર્ષની છોકરીએ. બીજી વસ્તુ, એના લગ્ન નક્કી થયા તો એના મમ્મી અને ભાઈએ કહ્યું કે અમારે ઘેર રહે પિયરમાં. તો કે ના, હું તો મારા પતિના ઘેર જ જઈશ. તો આવી છોકરી કોને ના કરે? 10 ઊંટોને પાણી પીવડાવો, આપણા ઘરનું બધું કામ કરે અને આપણા ઘરને પોતાનું ઘર બનાવીને રહે તો કેટલું સરસ લાગે. પણ એના માટે એનો જે પતિ હતો એને પ્રાર્થના કરી. તો મારી તમને એટલી સલાહ છે કે આ એજમાં ઉતાવળ નહીં કરતા, પાત્ર પસંદગીમાં પ્રાર્થના કરજો. ઈશ્વરે તમારા માટે એક સુંદર છોકરો કે એક સુંદર છોકરી ક્યાંક રાખી. શક્ય છે ખાબજી કે મંડાળામાં ના પણ હોય, એ અમદાવાદમાં હોય ને ઓસ્ટ્રેલિયામાં બી હોય અને કેનેડામાં બી હોય. રાઈટ? જરૂરી નથી, કારણ કે ઈશ્વરની નજર તો આખી દુનિયામાં ભરે. તમારી નજર તમારા દેવળ કે યુથ રિટ્રીટ પૂરતી કે યુથ ફેલોશિપ પૂરતી કરતી હોય, પણ ઈશ્વરની નજર તો બધે ફરે. તો ઇમોશન્સને કંટ્રોલ કરતા શીખજો, લાગણીઓને. નહીં તો આ એજમાં લાગણીઓ તમને ખતમ કરી નાખશે, મારી ગેરંટી. એક બેસ્ટ ઉદાહરણ છે, લાઈવ સાચું ઉદાહરણ. હમણાં જ એક છોકરી મને મળી હતી, એટલે હવે તો મોટી છે, એના બાળકો બી મોટા થઈ ગયા. તો બહુ રડી. મને કે મારું આખું જીવન નરક જેવું થઈ ગયું સાહેબ. મેં કેમ, શું થયું? કે હું બહુ પહેલા આવી એક યુથ ફેલોશિપ કે યુથ રિટ્રીટમાં ગયેલી. ધાર્મિક આગેવાનની છોકરી, એટલી સુંદર સ્ત્રી, સરકારી નોકરી કરે. અને મને કે ત્યારે છે ને એક છોકરો આગળ ઊભો રહી મસ્ત સંગીત વગાડતો હતો, હેન્ડસમ અને છેલ બટાવો મજાનો છોકરો. એટલે કે પછી મારી સામે જોયા કરે, અને પછી બીજા ત્રીજા દિવસ કંઈક બીજો ઓફર મૂકી, મેં હા પાડી દીધી. ઇમ્પ્રેસ થઈ. પછી એ છોકરાએ મારી સાથે લગ્ન પછીનો જે વ્યવહાર કર્યો બાળક થયા પછી,
મારી આખી જિંદગી ખતમ. મને એમ થાય કે ક્યારે આપઘાત કરી લો. તો આવું પણ બની શકે. ટુ લાઈક, ગમવું એ જુદી વસ્તુ છે. ટુ નીડ, જરૂર હોવી એ જુદી વસ્તુ છે. ટુ લવ એ જુદી વસ્તુ છે. આ ત્રણેય બાબતમાં બહુ મોટો ફેર છે. ગમવું છે એ આજે ગમે છે, 10 વર્ષ પછી નહીં ગમે. કારણ કે અત્યારે સુંદર દેખાશે, હેન્ડસમ દેખાશે, 10 વર્ષ પછી કારખાના મજૂરી કરવા જતો હશે તો નહીં હેન્ડસમ લાગે. કે છોકરી બી પછી ગમે એટલો મેકઅપ કરશે પણ કરચલીઓ પડવાની, વાળ ધોળા થવાના તો થવાના જ, ત્યારે નહીં ગમે. તો આ જે લાઈક છે એને મહત્વ ના આપશો. નીડ છે એ બી લગ્ન થશે ત્યારે પૂરી થશે. જે શારીરિક જરૂરિયાતો છે એને પણ મહત્વ નહીં આપશો. અત્યારે લાગણીઓના કારણે તમારી કેરિયર તબાહ નહીં કરતા. સો ધીસ ઇઝ ઇમોશનલ ક્વોશન્ટ. અને છેલ્લી વસ્તુ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આ દુનિયામાં એટલા બધા પરીક્ષણ પ્રલોભન છે ને સાહેબ કે હું બી એમાંથી બચી શકતો નહીં. હું બહુ કેન્ડિડલી, નિખાલસતાથી સ્વીકાર કરી લઉં છું આ વાતનો કે મારાથી પણ આજે બી પાપ થઈ જાય છે. બહુ સ્પષ્ટ વાત. હું બી કઈ પાંખો વાળો દેવદૂત નહીં. તમને એમ થશે કે સાહેબ સંદેશા આવે છે એટલે તો બહુ પવિત્ર છે, એવું નહીં. નો, મારાથી પણ પાપ છે. એકાકા દુનિયામાં આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર, નાના મોટા પાપ થતા જ રહેશે, થતા જ રહેશે. હવે આની સામે એક જ ઈલાજ છે, બધી દવાનો, બધા દર્દનો એક જ ઈલાજ છે ને એ છે પ્રાર્થના. પ્રભુની આગળ તમે તમારી ઓરડીમાં બેસો, એકાંતમાં પ્રભુની આગળ કબૂલ કરો કે પ્રભુ હું આમાંથી છૂટી શકતો નથી, હું આમાંથી છૂટી શકતી નથી. પ્રભુ જ શુદ્ધ કરી શકે. માણસ પોતાની જાતે શુદ્ધ થઈ શકે નહીં, નહીં ને નહીં. આને કહેવાય સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. તમારી દરેક નબળા ઈશ્વર પાસે લઈ જાઓ. તમે નાપાસ થાવ છો તો પ્રભુને કહો કે પ્રભુ નાપાસ થઉં છું. નર્સની નોકરી જોઈએ છે, શિક્ષકની નોકરી જોઈએ છે, પણ નથી મળતી, પ્રભુને કહો કે પ્રભુ મારે નોકરી જોઈએ. ઘરમાં આર્થિક સ્થિતિ સારી નથી, પપ્પા મમ્મીનો વ્યવહાર સારો નથી, પ્રભુને કહો કે પ્રભુ મારે આ જોઈએ છે. ઈશ્વર આગળ તમે તમારી બધી જરૂરિયાત કહો. આનું જ નામ સ્પિરિચ્યુઆલિટી. ઈશ્વર સાથે સંપર્ક, સંબંધ રાખવો, એનું જ નામ ધર્મ, એનું જ નામ આત્મિકતા. બાકી તમે ચર્ચમાં આવીને બીજો ઈશ્વર સાથે સંબંધ ના રાખવાના હોય તો ચર્ચમાં આવવાનો અર્થ નથી કોઈ પ્રકારનો. નો. નાની નાની બાબતો માટે ઈશ્વરનો સંપર્ક કરો. એને મિત્ર બનાવો તમારો. એના જેવો મિત્ર બીજો કોઈ પણ નહીં. આ દુનિયાનો મિત્ર તમને છોડીને જતો રહેશે, તમને છેતરી શકશે, તમને દગો કરી શકશે. ઈશ્વર તમને ક્યારેય દગો નહીં કરે. એનો પ્રેમ અનકન્ડિશનલ છે. તમે જેવા સેવા એની પાસે જાઓ. આજે મારે તમને આ પણ કહેવું છે કે તમે જેવા સેવા આજે એની પાસે જાઓ, ઈશ્વર પાસે, અને કહો કે યાર તું મારો મિત્ર બન. એને તમારા હૃદયની બધી જ વાત કહો. તમે જે બનવા માંગો છો, તમારા જે સ્વપ્ન, તમારી નબળાઈઓ, બધું કહો. રાઈટ? તો આને કહેવાય સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. તો ક્રિશ્ચિયન છોકરા છોકરીઓએ 4 વસ્તુ કરવી પડશે. કઈ વસ્તુ? ફિઝિકલી સ્ટ્રોંગ બનો, મહેનત કરો, શરીરને કસો, મજબૂત બનો. રાઈટ? બીજી વસ્તુ ઇન્ટેલિજન્ટ બનો, નવું શોધો, નવી આઈડિયાઝ ડેવલપ કરો, નવું વિચારતા શીખો. દુનિયા જે રસ્તે જાય છે એ રસ્તે જવું જરૂર નહીં. મેં મારા છોકરાને BA તબલામાં કરાવ્યું. તબલામાં BA થયો છે મારો છોકરો. બધા હસતા હતા કે વસંતનો છોકરો શું કરે છે કે તબલા વગાડી ખાય. ટોરન્ટો કેનેડામાં મ્યુઝિક ફેસ્ટિવલની શરૂઆતનું ઇનોગ્રેશન થયું પ્રેષિતના સિતાર વાદન સાથે. ટોરન્ટોના મેયરે પ્રેષિતને ઘરે જમવા બોલાવ્યો મારા દીકરા. આવું બી શક્ય છે. તમે જેને તબલા વગાડવા સમજો છો એમાં બી કેરિયર બની શકે. રિમેમ્બર ધીસ. અને એને જે પીઝા મળ્યો, ત્યાંનો PR મળ્યો, એ PR બી એ સંગીતના કારણે મળ્યો. કોરોનામાં કે સંગીતની બહુ જરૂર છે કેનેડામાં, તો સંગીતકારોને PR આપો તો પ્રેષિતને PR થાય. એન્જિનિયરને નથી થતા, તબલાવાળાને મળી ગયા PR. હટકે વિચારો, થિંક ડિફરન્ટ, અલગ વિચારો. દુનિયા જે બાજુ ટોળું જાય એ બાજુ ના જશો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્સ. પછી ત્યાંથી આગળ ચાલે ઇમોશનલ. મેં તમને પહેલા જ કીધું, આ એજમાં તમારી અંદર અમુક ઉત્સેચકો બહુ જ ડેવલપ થતા હોય ને એ ઉત્સેચકોના કારણે તમારી અંદર ફિલિંગ્સ બહુ જ હાર્ડ હોય.
ઘણીવાર એવું બને કે તમે તમારી જાતને રોકી ના શકો, પણ કંટ્રોલ કરતા શીખો પોતાની જાતને. યોગ્ય સમયે પ્રભુ તમને યોગ્ય પાત્ર પૂરું પાડવાના જ છે, રિમેમ્બર. અને લાસ્ટલી સ્પિરિચ્યુઅલ કોસ્ટ, ઈશ્વર સાથે સતત સંપર્કમાં રહો. એના સિવાય આપણે જીવી શકવાના નથી આ દુનિયામાં, અને એના સિવાય જીવાશે પણ નહીં. રાઈટ? તો આ 4 રીતે આપણે ડેવલપમેન્ટ કરવું પડશે. કયો સમય છે? સ્પર્ધાનો સમય છે, ડાર્વિનિઝમનો સમય છે, ગ્લોબલાઇઝેશનનો સમય છે, ટેકનિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કેપિટલાઇઝેશન છે, મૂડીવાદ છે, નાના નાના ઉદ્યોગો શરૂ કરવા પડશે, અને છેલ્લી વાત જ્ઞાતિવાદ. સંગઠિત બનવું પડશે, સ્ટ્રોંગ બનવું પડશે, એકતા વિકસાવવી પડશે, આ કરવું પડશે. સો થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.